હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો આજે થઈ ગયું છે સેટરડે અને આજે અમે જઈએ છીએ કે અહીંયા બુકારેસ્ટથી કંઈક 110-120 કિલોમીટર જેટલું છે, કંઈક લેક છે ત્યાં, કંઈક લાકુલ દોફતાની એવું નામ છે. તો ત્યાં અમે જઈએ છીએ ગાડી લઈને. તો આજે જો અત્યારમાં વહેલા ઉઠી ગયા હતા ને, અત્યારે બધી તૈયારી કરી લીધી છે. જો અહીંયા છે ને અમે બધી પ્રિપેરેશન કરી લીધી છે. જો ભેળ ને એવું બધું બનાવવાનું છે, ત્યાં કદાચ નાહવા દઈએ તો નાવાના કપડાં ને એવું બધું, એટલે બધું અત્યારે અહીંયા લઈ લીધું છે અમે જોડે. પછી જોઈએ કે ત્યાં નાહીએ કે નહીં, શું કેવું છે. અમે ક્યારેય ગયા નથી, પહેલી વાર જઈએ છીએ, એટલે જોઈએ કે ત્યાં કેવું છે. માઉન્ટેનની વચ્ચે છે એવું છે અને કંઈક તેનું પાણી છે ને કંઈક ગ્રીન કલર જેવું છે, એટલે એવો શેડ પડે છે એમાં. અમે જોઈએ ત્યાં જઈને કે કેવું છે, તો તમને આગળ અમે બતાવીશું. તો પ્લીઝ વિડીયો આગળ જોતા રહેજો. જો હવે અમે નીકળી ગયા છીએ અને રસ્તામાં છીએ. જો અહીંયા છે દર્શક ગાડી ચલાવે છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તમારા બ્લોગ જોઈ બધા મજામાં જ હોય ને? મજામાં ન હોય. જો અહીંયા કમલેશભાઈ આવી ગયા છે, અહીં પાજી છે. જો અહીંયા હવે જઈએ છીએ. હવે જોઈએ કેટલા વાગે પહોંચે, કેમ કે 8 વાગે નીકળવાનું હતું, પણ દર્શક તો મોડું કરે જ. તો ચલો હવે આગળ બતાવો. અહીંયા મસ્ત રસ્તો આવી ગયો છે ને અહીંયા જો કોકે ઘઉં વાવ્યા હતા, એ અત્યારે એને વાઢી લીધા છે, કટર હાલી ગઈ છે. જો અહીંયા આ લોકો ઘઉં પીવા આવે છે. અને હા, દીવ જવું છે. દીવનો રસ્તો છે, સોમનાથ થી દીવ લઈ લઈ. હા તો લઈ લ્યો, દીવ લઈ લ્યો. જો મસ્ત અત્યારે વ્યૂ છે, વેધર બી મસ્ત છે, બહુ તડકોય નથી અત્યારમાં, અને ગાડી લઈને જઈએ છે એટલે મજા આવે. કમલેશભાઈ દીવ લઈ લો ને, સોમનાથ વાળો રોડ છે, દર્શન કરીને ભાઈ દીવ લઈ લઈ. દીવ લઈ લેવાની. પછી ત્યાંથી બીજે દ્વારકા જતા રહેવું. હા, અમે 3 મહિનો ચાલે છે. તો ભાઈ દીવ નો જવાય. દીવ દર્શન કરીને આવતા રહેજો. દીવ દર્શન. તો ચલો આગળ. એક બીજું ગામ આવી ગયું છે, અને અહીંયા આપણે કેમ ઇન્ડિયામાં રોડ ઉપર બેઠા હોય બધું વેચવા, એવા અહીંયા બી બેસે રોડ ઉપર. આગળ આવશે, હું તમને બતાવીશ ત્યાં બી. હે ને દર્શન? હવે કદાચ નહીં આવે. હા, મે બી કદાચ જોઈએ, કેમ કે પાછળ બહુ બધા ગયા એ તરબૂચ ને એવું બધું વેચતા હોય. અહીંયા જો કૂતરાને ફરવા લઈ જાય છે, કેવું મસ્ત છે. અહીંયા કૂતરાને સારું છે માણસો કરતા, એવું છે. હે ને દર્શક? કૂતરા લકી છે. જોઈને હાથની એક્શન જોઈ કેવું કરે. કોણ? પોલીસ વાળો. ક્યાં છે પોલીસ વાળો? જતો રહ્યો, ચોકડી ઉભો તો. અચ્છા, જો અહીંયા પોલીસની ગાડી ઊભી છે. જો અહીંયા મસ્ત માઉન્ટેન દેખાય છે. જો આમાં દેખાતું હોય તો, અહીંથી બહુ ના દેખાય, મે બી તો ચાકુ દેખાય છે. મસ્ત બ્રાશોનું માઉન્ટેન છે. આ છે બ્રાશો રોડ ઉપર. લુકા. ઈ હોટેલ છે લુકા. હા, એ લુકા છે અહીંયા. જો પણ આ હોટલમાં છે કેટલું ટ્રાફિક હતું જોયું? હા, જો અહીંયા રસ્તામાં એક ચર્ચ આવ્યું છે, કેવું મસ્ત છે. જો આમ સોનાની જેમ ચમકે છે તડકામાં. જે એના ઉપરના જે આ છે ને એવું છે, જો કેટલા ચમકે છે. ગોલ્ડનું વર્ક કરેલું હોય. કેટલું મસ્ત છે. આ લોકોના ચર્ચ બહુ મસ્ત હોય, એ તો છે એકદમ આમ અને મોસ્ટ ઓફ જોરદાર. ચર્ચ છે ને બધા પહાડોની વચ્ચે ને એવી રીતે બનાવેલા હોય ને, તમને આમ એમ થાય કે ઓહો કેટલું મસ્ત હોય છે. અને એકદમ ક્લીન ને એકદમ જોરદાર હોય છે. જો આ ઉપર કેવું ચમકે છે, મસ્ત હોય છે. જો આ જઈએ છીએ હવે. કેટલા કિલોમીટર રહ્યું છે? હવે આપણે 14 કિલોમીટર 14 કિલોમીટર જ છે હવે. હમણાં પહોંચી જશું. અને સામે જો મસ્ત માઉન્ટેન દેખાય છે. બધું માઉન્ટેન જ છે. અહીંયા રોડ ટ્રીપ કરવાની બહુ મજા આવે. હે ને દર્શક? મજા આવે રોડ ટ્રીપ કરવાની. જો કેટલો મસ્ત વ્યૂ છે પહાડ વાળો. જો અમે પહોંચવા જ આવ્યા છે હવે, હમણાં જ પહોંચી જશું. જો કેટલું મસ્ત લાગે. મસ્ત છે. પહાડ ઉપર ચડવાનું છે. જો અમે અહીંયા જઈએ છીએ રસ્તામાં, કેટલા મસ્ત રસ્તા છે. જો આજુબાજુ પહાડ છે અને મસ્ત
મસ્ત વ્યૂ મસ્ત છે. કેવા વળાંક વાળા રસ્તા છે. જો અહીંયા કેટલા મસ્ત માઉન્ટેન છે. જો અહીંયા બાજુમાં એક રિવર ચાલી જાય છે, નદી આયલી જાય છે. અને આમ જો ઓહો જો ટર્નલ છે, કેટલી મસ્ત છે. જો ત્યાં નહીં જવાનું કદાચ ઓ હા નહીં ત્યાં બાજુમાં જ જવાનું છે. જો અહીંયા બધા કેવા મસ્ત ગાડી પાર્ક કરીને મસ્ત ચીલ કરીને નાય છે નદીમાં. આપણે જે કેટલા 5 કિલોમીટર છે આમ જો. અને જો આ કેટલું મસ્ત છે. આપણે ટનલમાં ન જો આ સામે દેખાય છે ડેમ છે. ત્યાં ઉપર જવાનું છે ને આપણે. ખબર નહીં હો મને. રસ્તો લઈ જાય જાય. જો અહીંયા પહોંચી ગયા છે મસ્ત. Oh my god! Wow! જો અહીંયા કેટલું મસ્ત છે. જો અહીં બોટિંગ કરે છે બધા. મસ્ત લોકેશન છે. ઓલો આમ ડેમ હતો ને, આ પાણી ડેમ માં જાય ને. અહીંયા પહોંચી ગયા છીએ હવે ને. જો અહીં બધા હાઈલા આવે છે પાછળ. પેલા એક બીજી જગ્યાએ ગયા હતા, એ ખોટું લોકેશન હતું. પછી હવે આવ્યા છીએ હવે સાચા લોકેશન હવે હાલીને જાય જ ત્યાં, કેમ કે પાર્કિંગ બહુ દૂર મળ્યું એટલા માટે. તો જો અહીંયા પાછળ બધે આવે છે હાલીને. અહીંથી ઉપર ચડવાનું છે. હા જો અહીંયા આવું છે. ગાડી પાર્ક કરી જવાનું ક્યાંથી? અને આવું છે જંગલ. નથી આગળ. અહીંયા અમે હાલીને આવ્યા એ રીતે નીચે જઈએ છીએ. ત્યાં આગળ લેક છે. જો કેટલો મસ્ત વ્યૂ છે. જો બહુ જ મસ્ત દેખાય છે. એ જો કેટલું મસ્ત લેક. જો આ પાણીનો કલર અલગ છે, ડિફરન્ટ છે. જો કમલેશભાઈ ક્યાં રહી ગયા? બહુ મસ્ત છે. જો અહીં બધા નાય છે. બીચ જેવું છે હા. બીચ જેવું છે, મિની બીચ. મસ્ત છે. ચલો આપણે નીચે જઈએ. જો અહીંયા પાથરી દીધું છે. અમે તડકાનું છત્રી નથી અમારી પાસે, એટલે બધું રાખી દીધું છે. પવન કેવો મસ્ત પવન આવે છે પણ તોય તડકો તો પાણીનો કલર કેવો મસ્ત છે. કલર મસ્ત છે પાણીનો, એકદમ ક્લીન પાણી. મસ્ત કલર મસ્ત છે. દર્શકની લોકો નાય છે પણ અહીંયા થોડું ઊંડું છે. હું એને ના પાડું છું, ત્યાં બહુ ન જોવાય, એટલે ખાલી કિનારા ઉપર જ રહ્યા છે. અહીંયા બહુ જામમાં ત્યાં નથી ચેક કરું. ચાય બધા નાવા માંડ્યા છે. બેઠા છે મસ્ત પાણી. આગળ ઊંડું છે એટલે બહુ નથી જવાનું. અહીંયા ખાલી પગ પડીને બેઠા છે. એક આગળ ઝરણું છે ને, ત્યાં અમે જઈશું નાવા. મસ્ત. બાકી જો લોકેશન બહુ જોરદાર છે. આમ ઉપર બધું જંગલ છે, માઉન્ટેન, વચ્ચે આ લેક. જોરદાર લોકેશન છે. જ્યાં બધા સ્વિમિંગ કરે છે, એમાં અમે બોટિંગ કરે છે. અહીંયા પાણી બેઠા. જો અહીંયા એક છે ને રોમેનિયન છે, એ બોટિંગ કરે છે. જો એ બેલેન્સ કરે છે. જો આમ બેલેન્સ જોઈએ હવે. વચ્ચે જાય ને કૂદકો મારશે પાણી. જોઈએ ઊભો તો થઈ ગયો. હા આ લોકોને પ્રેક્ટિસ હોય. આ લોકો આવતા હોય, લોકોને પ્રેક્ટિસ. જ્યાં બધા બોટિંગ કરે છે. જો લાઈવ જેકેટ પહેરીને જો. જો सीखे से मार के तो બધા જો બોટિંગ કરે છે. सीख रहा है तो सीख रहा है क्योंकि उसको आता नहीं है. ઓલા અહીંયા તરતા હતા ને, એને બોટ છે ને ઊંધી વળી ગઈ. જોઈએ નીચે પડી ગયા. હવે જોઈએ એ લોકો કેવી રીતે ચડે. જો ચડે, જો ટ્રાય કરે. જો इसके घर वाली को टेंशन होगी देखो ચડેગી મેં બાંધેલું એટલે ડૂબે નહીં, બાંધેલું હોય. બે ચડી ગયા પાછા. લેકમાં આગળ ડેમ હતો, ત્યાં આવ્યા છીએ અમે. જો ઓ ડેમ છે. અત્યારે તો બહુ પાણી છે નહીં. જો વાવ મસ્ત છે. જો અહીંયા આ બાજુ જ બધું પાણી ભરાયેલું છે. જોયું? હા આ બાજુ નથી. હા અને મને લાગે આ પાણી ઓલી બાજુ જતું હશે. હા કઈ બાજુ? ઓલી બાજુ. આ પાણી રોકવા માટે બનાવ્યું હોય ને એવું લાગે છે. જો કઈ પાણી જાય એવું કેટલું મસ્ત. પાણીનું આવક કઈ છે?
એટલું બધું નથી. જો અહીંયા એક જગ્યા ગોતી છે અમે, અહીંયા મસ્ત નદી આવેલી જાય છે અને બાજુમાં, અને આ લોકો જો અહીંયા ભેળ બનાવે છે, ચાલુ છે. ડુંગળી ને ટમેટા ને જો ડુંગળી અહીંયા પાથરી દીધું છે. અને મારે છે શ્રાવણ મહિનો એટલે આપણે છે ફરાળ, સાબુદાણાની ખીચડી છે અને વેફર છે અને દહીં. અને આ લોકો જો ભેળની તૈયારી કરે છે, પછી મસ્ત ખાઈને અહીંયા નાવા જાવું. મસ્ત પાણી છે જો અહીંયા, ઠંડુ ઠંડુ ને એકદમ હાવ સીસું મસ્ત, એકદમ ક્લિયર પાણી, બહુ મસ્ત છે. પછી જાશું તો ચલો હવે અમે ખાઈ લઈએ. બધાએ ખાઈ લીધું છે મસ્ત, અને અહીંયા જો ખાઈ છે આ કમલેશભાઈ જો મસ્ત ભેળ બનાવી હતી. આ પાજી ને જો બધાય ભેળ બનાવી હતી મસ્ત. અહીંયા જો દર્શકે ખાઈ લીધું છે, મેં ખાઈ લીધું છે, અને હવે જો અહીંયા નાવા જવાનું છે મસ્ત. જો હવે અમે જાય છે નાવા, કોમલ ગઈ છે. બેહી જા જલ્દી. બહુ ઠંડુ છે યાર, જો મસ્ત સ્લીપી છે, અને મસ્ત ઠંડુ પાણી છે. બેહી જા ને, પડતી નહીં. જો મસ્તનું પાણી છે, આજુબાજુનું વ્યૂ મસ્ત. અહીં બધું ડુંગર છે. દર્શક ની બધા નાઈ છે, અમે બધા નાતા હતા. જો મસ્ત પાણી છે, કેટલું મસ્ત છે ને કેવું મસ્ત ઠંડુ ચીલ્ડ પાણી છે, મસ્ત તડકો છે. અને અહીંયા જો તરબૂચ મૂક્યું છે ઠંડુ થવા માટે, ઠંડુ થઈ જાય ને પછી નિરાતે મસ્ત નાય ને પછી ખાવું અને પછી ઘરે જાવું. જો અત્યારે બધા નાઈ છે, આ મસ્ત જો મસ્ત છે, બહુ મસ્ત જગ્યા છે આ. હવે તું હવે અમે અહીંથી નીકળી ગયા છે, હવે ગાય ગાય ગાયો કમલેશભાઈ બધા બેઠા છે. બાજી 5 વાગ્યા છે. હા, હવે કમલેશભાઈ ને બધાને ઘરે લઈ ગયા. 5 વાગ્યા છે, જ્યાં આપણે 2 નિરાંતે કલાક જઈએ. જેવું 2 થશે. કલાક જેવું થશે પહોંચતા. અને જો ડુંગર જો આરામથી કેવા જઈએ. મસ્ત જો કેટલા ડુંગર મસ્ત છે. પથ્થર ને મસ્ત છે, બહુ મસ્ત છે. જો અહીંયા બધા જો નાય છે, કેટલા બધા નાય છે, ગાડી એમ જો તો ખરા. બહુ પબ્લિક છે, બહુ હજી તો public. આવે છે બોલ. આ બધા રાત રોકાયા લોકો. કેમ્પ કરે ને, કેમ્પિંગ કરે હા, એટલે રાત રાત રોકાય. રોકાય. અહીંયા મજા આવે, જો. મસ્ત છે. જો આ કેવું મસ્ત છે, ટર્નલ નાની એવી. તો ચાલો હવે આગળ જઈએ. 2000 years later. અહીંયા હવે પહોંચી ગયા છે બુકારેસ્ટ, અને અહીંયા જો ડોમિનોઝમાં આવ્યા છે મસ્ત પિઝા ખાવા. જો આ પિઝા જો, વાવ. કે આમ જો લાર્જ છે અહીંયા જો પેપ્સી મંગાવી લીધી છે, અને ફ્રેન્ચ ફ્રાઈઝ છે. અને આ ફ્રેન્ચ ફ્રાઈઝ, અને આ છે પિઝા. તો ચલો હવે પેટ પૂજા કરી લઈએ. ચલો કમલેશભાઈ, એ કેમ એનું થયું? ચલો ખાવા. હા બસ જો અહીંયા